સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય મહાનુભાવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. મહાનુભાવાનંદ સ્વામીએ ઉત્તર ગુજરાતમાં ઘણા બધા કુરિવાજો હતા. હવે એ કુરિવાજો કઈ રીતે નાબૂદ કરવા, એટલે મહારાજે રડિયાતબા ઉનાવા ગામના જેતલપુરના ગંગામાં એના સગા બેન તો વાત કરી કે આપણે પહેલાં સંઘ બનાવી અને શક્તિ ઉત્પન્ન કરીએ, પહેલાં સંગઠન આપણે કરીએ. જે કોઈ મહારાજ તમારા સંઘમાં રહેવા માગતા હોય તેઓની લેખિત ખાતરી મેળવી લઈએ કે આમાં સ્વામિનારાયણના સંઘવાળા એક સંપ થઈ એકબીજાને મદદરૂપ થઈ મોટી નાયતની સામું જે કાંઈ નિર્ણયો લેવાય છે એમાં અડગ રહીશું. કારણ કે સંઘ અમુક માણસોને ભેગા કરવા પડે, સામે મોરચો માંડવો હોય, એટલે તો પહેલાં લેખિતમાં કરવાનું કે ગમે એવું આ દુઃખ પડશે, ગમે તે થાય છે તો આપણે એક રહીશું. પાછી પાની કર્યા વગર શિક્ષાપત્રી પ્રમાણેના બધા વ્યવહારો કરીશું. ભલે પછી મોટી નાયતવાળા આપણને નાયત બહાર મૂકે કે ફાંસીએ ચડાવી દે. મહાનુભાવાનંદ સ્વામી ઉત્તર ગુજરાતના વતની હતા, પાટીદારોની રગે રગના જાણકાર હતા. તેઓ આગમ પણ ભાખી શકતા હતા. લાલશંકર, વ્રજેરામ વિપ્ર, મહાનુભાવાનંદ સ્વામી અને ઉનાવાના 5 પટેલો ઉત્તરમાં ખરોડ સુધી, ઉગમણે દહેગામ સુધી અને આથમણે વાલમ સુધી જઈ આવ્યા. આ બાજુ ઉત્તરમાં દહેગામ છેલ્લું, આથમણીમાં વાલમ ગામ, બધે ફર્યા. અને આપણા પક્ષમાં કેટલા માણસો જોઈન્ટ થાય છે, પણ કોઈ પટેલો આ નવા સંઘમાં જોડાવા માટે તૈયાર થયા નહીં. ઉલટાના તેઓને ડરાવ્યા કે આવું ન કરાવીને સામે મોરચો ન મંડાય. સૌ નિરાશ થઈ ઉનાવે પરત આવ્યા અને મહારાજના પગ આગળ લોથપોથ થઈને બેસી ગયા. મહારાજે માસી રડિયાતબાને ટોણો માર્યો, માસીબા, તમારી બુદ્ધિની તલવારે કે મારા મહાનુભાવાનંદ સ્વામીના ઉપદેશ કાંઈ જ કામ નથી. આ ઉપાય તો જંગલી હથિયાર બૂમરેંગ જેવો સાબિત થયો. હવે અમદાવાદ બાજુના 10-15 ગામ બાકી રહ્યા છે. ત્યાંના પાટીદારો પણ આ લોકોની જેમ ડરી જવાના છે ને. જો એ લોકો ડરી જશે તો ઉનાવાના પાટીદારો 72ના આગેવાનોની નજરે ચડી ગયા છે. હોળીનું નાળિયેર એ લોકો બન્યા છે. આગેવાનો એમને છોડશે નહીં, હવે ખાણ કાઢી નાખશે. આગેવાનોને ખબર પડી ગઈ કે આ લોકો આવી રીતે સંગઠન કરવા માગે છે. એમાં આટલા જણા મહેનત કરતા હતા, બધાને જઈને વાતું કરતા હતા. હવે જો એ લોકોને ખબર પડે
તો આપણને હવે છોડશે નહીં. મહારાજે આમ કહીને માસીની પરીક્ષા કરવા એને ડરાવ્યા. માસીએ ક્રોધાગ્નિ ભર્યું ચંડી સ્વરૂપ ધારણ કર્યું. હો, ગંગામાના બેન રડિયાતબા હતા ને. મહારાજ તમારા બેઠા ક્યાં આગેવાનની તાકાત કે મજાલ છે કે ઉનાવાના મારા આ સહજાનંદી સિંહનો વાળ પણ વાંકો કરી શકે. મહારાજ આપ રજા આપતા હોય ને તો એક છેલ્લે ઉપાય મારે કરવો હશે. મહારાજ કે માસી તમે દવા કરો, ઉપાય કરો, પણ મારે મારાઓનો એક જોરદાર સંઘ તૈયાર કરવો હશે. અને એ સંઘનું લશ્કર એવું તૈયાર કરવું છે ને ગમે એવા ધર્મયુદ્ધમાં એ પાછા ન પડે અને જ્યાં જાય ને ત્યાં ધર્મનો વિજય ધ્વજ ફરકાવવામાં આવે. માસીબા કે જુઓ, ત્યારે મારો આ છેલ્લો અક્ષી રામબાણ ઈલાજ એમણે ભાણિયા વ્રજેરામ પાસે મહારાજની મોજડી મંગાવી અને રૂમાલ પાથરી એમાં મહારાજની મોજડીએ ચોટેલી પગ રજ ખંખેરી તે રજની નાની પોટલી બાંધી એના ભાણિયાને બોલાયો. એનું નામ હતું વ્રજેરામ. પછી તેમાં મહારાજના પગ પખાડી એ ચરણામૃત એક ઘડામાં ભરી લીધું. મહાનુભાવાનંદ સ્વામીએ ફટાફટ લિસ્ટ બનાવી દીધું. એક વાવોલ ગામ, બીજું ધમાસણા ગામ, ત્રીજું કલોલ, ચોથું જુંડાલ, પાંચમું અંબાપુર, છઠ્ઠું પોર, સાતમું ચાંદખેડા અને આઠમું કાળી ગામ. આટલા ગામ જવાનું નક્કી કર્યું. ઓલું ભગવાનના ચરણનું પ્રસાદીનું જળ છે ને. મહારાજે દંડવત કરી માજીની યોજના મુજબ ગામના 5 પટેલો આ 8 ગામની ભાગોળે મહારાજના પગ રજની ચપટી ચપટી રજ પધરાવતા આવ્યા. અને દરેક ગામના મુખ્ય કૂવામાં મહારાજનું પગ પખાડેલું ચરણામૃતનું થોડું થોડું પાણી પધરાવતા આવ્યા. અને પછી તો મહારાજના પ્રતાપનો એવો જાદુ ચાલ્યો ને કે સૌ પાટીદારો મહારાજના અનન્ય આશ્રિત થયા. એટલે બધાની બુદ્ધિ સારી થવા માંડી. મહારાજને મહાનુભાવાનંદ સ્વામીને, છલા બાપાને અને રડિયાતબાના ભાણેજ વ્રજરામને આજ્ઞા કરી હતી કે અંધશ્રદ્ધાને સહેજ પણ પોષણ ન મળે અને મારી સનાતન સિદ્ધાંતને પુષ્ટિ મળતી રહે એવું જ્ઞાતિ બંધારણ ઘડજો. છલાભાઈ હતા આગેવાન ઉનાવા ગામના. રડિયાતબાઈએ 9 ગામમાં પોતાના હગાવાલા પવિત્ર નાગરોને, નાગર બ્રાહ્મણ, કુલગુરુ તરીકે નિમ્યા. જેમ કે કાળીમાં કાંતિલાલ રાવળ, ઝુંડાલમાં સુરેશભાઈ મહેતા, અંબાપુરમાં બચુભાઈ મહેતા, ધમાસણામાં રમણભાઈ મહેતા વગેરે. હવે સત્સંગી હોવાથી 10મું કુડાસણ ગામનો 9માં સમાવેશ થયો. આ સમાજ 10 ગામ લેવા પાટીદાર તરીકે વિશ્વ વિખ્યાત બન્યો છે. 10 ગામ કહેવાય. આ સમાજના નિર્માણમાં જેતલપુરના ગંગાબાના બહેન રડિયાતબાઈએ એમના ભાણેજ વ્રજેરામ મહેતાએ અને મહાનુભાવાનંદ સ્વામીએ પાયાના પથ્થર બનીને કામ કર્યું. આ 10 ગામના કુલગુરુઓ તરીકે રડિયાતબાઈએ નિમેલા નાગર બ્રાહ્મણો અથવા એમના પ્રતિનિધિઓ જ ધાર્મિક વિધિઓ કરાવે છે. અને તેઓ શ્રીજીએ પ્રબોધેલ પુરુષોક્તની રીતિ પ્રમાણે અને સાકાર ઉપાસનાની વિધિ પ્રમાણે જે અન્ય બ્રાહ્મણોની પરોક્ષ શાસ્ત્ર અવલંબિત વિધિથી અલગ પડે છે. 10 ગામમાં કુલગુરુ તરીકે રડિયાતબાઈએ નિમેલા 10 બ્રાહ્મણો આજે પણ એની પરંપરા ચાલે છે. એને જ પૂજન કરાવવાનું બધું, લગ્ન હોય કે કોઈ પણ વિધિ હોય. 18મી સદીમાં જ્ઞાતિ અક્ષમતા નિવારણ ધારો ઈસવીસન 1850
હિન્દુ વિધવા પુનર્લગ્ન ધારો ઈસવીસન 1856, દેશી લગ્ન વિચ્છેદ ધારો 1866, હિન્દુ પુખ્ત વય ધારો 1875 અને પાલક પાલ્ય ધારો 1890 જેવા ધારાઓ ઘડાયા. એમાં મુખ્ય નિમિત્ત 10 ગામ લેવા પાટીદાર સમાજ અને એના આગેવાનો હતા. જે કુરિવાજો હતા એનો વિચ્છેદ કર્યો કઈ સાલમાં? તો ઈસવીસન 1850માં હિન્દુ વિધવા પુનર્લગ્ન ધારો. પહેલાં એવું હતું કે વિધવા થાય પછી એને લગ્ન જ ન થાય. તો 1850 ઈસવીસનમાં ફરીને કોઈ વિધવા થઈ હોય તો લગ્ન કરવાની ઈચ્છા હોય તો લગ્ન કરી શકે એમ. પછી 1856ની સાલમાં દેશી લગ્ન વિચ્છેદ ધારો અને 1866 હિન્દુ પુખ્ત વય ધારો. એટલે પહેલાં હાવ નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા. એ પછી ઉંમર નક્કી કરવામાં આવી કે આટલા વર્ષ પછી જ લગ્ન કરવાની. તો આવી રીતના આ બધા નિયમો ઘડાણા. એમાં આગેવાન આ 10 ગામના પાટીદાર સમાજો હતા. કારણ કે કંઈક પણ સુધારો કરવો હોય, આગળ પરંપરા ચાલતી કુરિવાજો એને નાબૂદ કરવી હોય તો પછી સંગઠન તો જોઈ ને. તો રળિયાદભાઈએ આ 10 ગામોના પાટીદારોને તૈયાર કર્યા અને એને મોરચો માંડી અને જે કાંઈ કુરિવાજો હતા એ બધા નાબૂદ કર્યા. તેનો રસપ્રદ ઇતિહાસ છે. રાજકોટમાં એરણ સાહેબને મહારાજ મળ્યા અંગ્રેજ સરકાર. એ જ દિવસે ઉનાવાના પટેલોનો સંઘ જુનાગઢ જઈ રહ્યો હતો. ઉનાવાથી જુનાગઢ જતા હતા સંઘ લઈને અને આ બાજુ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી એરણ સાહેબને રાજકોટ મળવા ગયા. મહારાજના દર્શન કરવા કચેરીની બહાર ઉનાવાના ભક્તો સાથે વ્રજેરામ વિપ્ર પણ હતા. એ પણ રાજકોટ ગયા. એ વખતે ભારતની સામાજિક સ્થિતિ એ વિશે બ્રિટનની જનતાને માહિતગાર કરવા માટે બેન્જામિન રોજ નામનો એક અંગ્રેજ પત્રકાર ત્યાં આવ્યો. એને વ્રજેરામ વિપ્રને ચોટલીવાળા પાદરી તરીકે સલામી આપી એક બાજુએ લઈ ગયો. કારણ કે આ બ્રાહ્મણ હતા એટલે ચોટલી હતી. વ્રજેરામ રડિયાદબાનો ભાણિયો. તો હવે ઓલો પત્રકાર આવ્યો ને અંગ્રેજ, ચોટલી જોઈએ એટલે કે આ પાદરી લાગે હિન્દુ સમાજનો. હા, તો પછી એક બાજુ લઈ ગયા ભાણિયાને અને દુભાષિયા દ્વારા વ્રજેરામનો અને 10 ગામ લેવા પાટીદાર સમાજના 5 આગેવાનનો ઇન્ટરવ્યૂ લીધું. વચમાં કોઈક દૂરભાષીઓ રાખ્યો. ગુજરાતીમાં બોલે, ઓલો ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન, ઓલો ઇંગ્લિશમાં બોલે તો આ ગુજરાતીમાં કરી દે. તો પછી ઇન્ટરવ્યૂ એને લીધું. મહાનુભાવાનંદ સ્વામીએ અને વ્રજેરામ સમાજ આગેવાનોનો અને ક્રૂર રિવાજોનો સમાજ ઉપર કેવો ત્રાસ હતો અને કઈ રીતે આ સમાજને સુધારવાની જરૂરિયાત છે એ વિશે અને સરકારના દબાણ અને કાયદા વગર આ સમાજ સુધરે એવો નથી એવું ઉનાવાના પટેલોએ અને વ્રજેરામ મહેતા અને મહાનુભાવાનંદ સ્વામીએ ભારપૂર્વક જણાવ્યું. આ બધી કુરિવાજની બધી વાત કરી. આ લેખમાં શરૂઆતમાં જે વિચિત્ર ત્રાસદાયક રિવાજો હતા એનો પહેલાં પત્રકારે માત્ર ઇંગ્લેન્ડમાં નહીં પરંતુ અંગ્રેજ શાસિત તમામ દેશોમાં જોરદાર પ્રચાર કર્યો. તેનો મોટો પડઘો પડ્યો અને બ્રિટનની સંસદમાં ચર્ચા થઈ. ત્યાંથી તપાસ સમિતિ નિમાઈને આવી ભારતમાં અને એ માનવતાવાદી અંગ્રેજ સમિતિએ હિન્દુ જ્ઞાતિય રિવાજોમાંથી ક્રૂરતા નિવારણ માટે પહેલું કાશીમાં વીર મિત્રોદય નિર્ણય સિંધુનો અને બીજું મિથિલા નગરીમાં વિવાદ ચિત્રામણી રત્નાકરનો અને ત્રીજું મુંબઈમાં વ્યવહાર મનીષા નિર્ણય સિંધુનો
અને મદ્રાસમાં સ્મૃતિ ચંદ્રિકા માધવ્યમનો અભ્યાસ કરી દેશે દેશના ખૂણે ખૂણેથી આવા 72 જેવા ક્રૂર સમાજોની માહિતી મેળવી સુધારા સૂચવ્યા. તે લોકો અંગ્રેજો હોવા છતાંય દબાયેલા અને કચડાયેલા ધાર્મિક હિન્દુઓ માટે લાગણીશીલ બન્યા. આવા કુરિવાજો હતા એ એને સાંભળ્યા, બધી તપાસ કરી, બધું જોયું, બરાબર અભ્યાસ કર્યો તો એને પણ દયા આવી કે ખરેખર આવા કુરિવાજો કાઢવા જોઈએ. કેટલાકોએ પ્રિવી કાઉન્સિલમાં રજૂઆતો કરીને એને કારણે સંખ્યાબંધ ક્રૂર અત્યાચારો અંગ્રેજ સરકારના અને ન્યાય સંસ્થાઓના અને બ્રિટિશ પાર્લામેન્ટના ધ્યાન ઉપર આવ્યા અને તે ઉપરથી અત્યારે આપણે અતિ આધુનિક હિન્દુ કાયદાઓનો લાભ લઈ રહ્યા છીએ. આમ 10 ગામ લેવા પાટીદાર સમાજ, એના કુલગુરુ વ્રજેરામ મહેતા અને પૂજ્ય મહાનુભાવાનંદ સ્વામી માત્ર પટેલ સમાજ નહીં પરંતુ સમસ્ત હિન્દુ સમાજના હિતના કાર્યમાં નિમિત્ત બન્યા હતા. માટે તો 10 ગામ પટેલ સમાજ આજ પણ ગર્વથી ગાય છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોનો. એક વખત શ્રી હરિ ઘોડાસર પધાર્યા, ઘોડાસર, અને ત્યાં ભગુખાંટને ત્યાં નિવાસ કર્યો. સર્વ સંતોને પણ ત્યાં બોલાવ્યા. ત્યાં પર્વતભાઈ સંઘ સહિત આવ્યા. ભગવાન શ્રી હરિને 2 હાથ જોડી નમસ્કાર કરીને બેઠા. એવામાં મહાનુભાવાનંદ સ્વામીનું મંડળ આવ્યું, એ પણ શ્રી હરિને નમસ્કાર કરીને બેઠા. પછી મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું, શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, આ પર્વતભાઈ મહાબુદ્ધિશાળી, મહાસમાધિનિષ્ઠ મુક્ત છે, ત્રણેય લોકમાં રહેતા જીવોના સંકલ્પને જાણે છે. કોને આવી વાત કરી? મહાનુભાવાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને કીધું કે આ પર્વતભાઈ છે, અગતરાય ગામના છે, અને ત્રણેય લોકમાં રહેતા જીવોના સંકલ્પને જાણે છે. આકાશ, પાતાળ અને સ્વર્ગ, એટલે બધાયના જીવોને જાણે છે. જીવ જે સંકલ્પ કરે ને જાણે છે પર્વતભાઈ. બોલો. ત્યારે શ્રી હરિએ હસતા હસતા કહ્યું કે મહાનુભાવાનંદજી, માત્ર ત્રિલોકી નહીં, પર્વતભાઈ તો અનંત બ્રહ્માંડોમાં રહેલા અનંત જીવોના અંતર્યામી છે. આ બ્રહ્મસભામાં ભગવાનના અવતારો પણ આવીને બેઠા છે, અનંત ધામના મુક્તો પણ આવીને બેઠા છે, મોટા મોટા તપસ્વીઓ અને મહર્ષિઓ પણ બેઠા છે. જન સમાજના સુખ માટે એ બધાનું સામર્થ્ય અને ઐશ્વર્ય અમે ગુપ્ત રાખ્યું છે. એને ખબર નથી કે મારામાં કેટલું છે, મારે જ ગુપ્ત રખાય. નહીં તો એ બધા બ્રહ્માની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવા સમર્થ છે. લો, જેમનું ઐશ્વર્ય તમને નથી દેખાતું એવા સર્વમુક્તો અનંત જીવોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપી અક્ષરધામમાં લઈ જવા સમર્થ છે. અમે પણ તમારા ઐશ્વર્યને છુપાવીને આ પૃથ્વી ઉપર વર્તીએ છીએ. મહારાજ કે મહાનુભાવાનંદ સ્વામી, તમારું સામર્થ્ય ઐશ્વર્ય શું છે એ તમને ખબર નથી, એવું અમે ગુપ્ત રખાયું છે. સંવંત 1866ના વર્ષમાં શ્રીજી મહારાજ ગઢપુરમાં જન્માષ્ટમીના ઉત્સવ ઉપર દેશાંતરમાંથી સર્વે સંત તેડાવ્યા ને ત્યારે ગોપાળાનંદ સ્વામી, મોટા આત્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, ડરો નારાયણાનંદ સ્વામી, કલ્યાણાનંદ સ્વામી અને શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામી એ આદિક સર્વ સંત મંડળ આવ્યા. તેમણે પોતે ઊભા થઈ સર્વને મળ્યા, થાળની પ્રસાદી આપી અને જે સંત જે દેશમાં ફરવા ગયા હતા એ દેશના હરિભગતના સમાચાર પૂછ્યા. ડભાણના યજ્ઞમાં નડિયાદના વિપ્ર સૂર્યરામને બ્રહ્મા તરીકે સ્થાપ્યા હતા. યજ્ઞ કરવાનો હોય ને ત્યારે બ્રહ્મા તરીકે સૂર્યરામને
મહારાજે સ્થાપના કરી હતી. તેને મહારાજે પોતાના અતિ તેજોમય અને શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધું ભગવાને. તે જોઈને એને મહાનુભાવાનંદ સ્વામીને પૂછ્યું કે મહારાજ ચતુર્ભુજ છે? મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા, ના ભાઈ ના, અમને તો દ્વિભૂત દર્શન થાય છે. એમ અલૌકિક દર્શન દેતા હતા. આ રીતે મહાનુભાવાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવા કેવા ચરિત્રો કરેલા છે, સ્વામી કેટલું વિચરણ કરેલું છે. સ્વામીએ કોઈ એક સમયે ધાંગધ્રામાં એક સોનીએ પોતાના ઘેર રસોઈ કરાવી અને મહાનુભાવાનંદ સ્વામીને જમાડ્યા હતા. પછી સ્વામી ત્યાંથી તો હળવદ પધાર્યા. પછી કેટલાક દિવસે મહારાજે પોતાની સાથે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામીને લઈ અને સ્વામીને દર્શન દીધા. ત્યારે સ્વામીએ પૂછ્યું, આ કોણ છે? આ બ્રહ્માનંદ સ્વામી તો અહીં પથ્થર લેવા આવે છે, ઓળખ્યા? લો, ભગવાને દર્શન દીધા હોનીને. મહાનુભાવાનંદ સ્વામીને જમાડ્યા હતા ને તે પછી સ્વામિનારાયણ ભગવાન હતા, મહાનુભાવાનંદ સ્વામી હતા, બ્રહ્માનંદ સ્વામી હતા, નિત્યાનંદ સ્વામી, આટલા હતા. એટલે ઓલો હોની સત્સંગી નહીં, સંતોને જમાડ્યા એટલું જ. તે એને આમ જોયું ને તો ઓલા બ્રહ્માનંદ સ્વામીને ઓળખી ગયો, કારણ કે મૂડી મંદિરનું કામ ચાલે એટલે પથ્થર લેવા આવતા હતા કે આ સ્વામી તો પથ્થર, નામ બ્રહ્માનંદ. પછી મહાનુભાવાનંદ સ્વામીને ઓળખી ગયો, કારણ કે એના ઘરે એને જમાડ્યા હતા. પછી સ્વામિનારાયણ ભગવાન અને નિત્યાનંદ સ્વામીને ઓળખ્યા નહીં. એટલે એને પૂછ્યું મહાનુભાવાનંદ સ્વામીને કે આ કોણ છે બીજા બે રીએ? એટલે મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા, આ તો જેને અમે સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ ને એ છે. અને આ નિત્યાનંદ સ્વામી. એટલે હોની બોલ્યા કે બહુ સારું, બહુ સારું. પછી મહારાજે કહ્યું, તું અમારો સત્સંગી તો નથી, પણ અમારા સાધુને જમાડ્યા છે ને એ માટે આજથી 10મે દિવસે તને ધામમાં તેડી જઈશું. એમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી એ વાત એને જેઠા દોશીને કહી. એટલે એને કહ્યું કે આ વાત તમારા મનમાં રાખજો, ભગવાન તો સ્વતંત્ર છે, તે જો ન આવે ને તો ગામમાં મસ્કરી થાય છે તારી. કોઈને વાત ન કરતો, મને કેરી હજી તું તો હાલતો ચાલતો, નખમાં રોગ નથી, મરી જવાની વાત કરે છે. પછી સ્વામીએ પોતાના 2 પુત્રોને કહ્યું, જેનું તમે લગ્ન લીધું છે ને એને 5 દિવસમાં પરણાવી લો, બીજાનું લગ્ન લેશો નહીં, મારે દેહ મૂકવો છે. અને પછી 10મે દિવસે ગામના બધા માણસો જોવા આવ્યા હો. અને મહારાજ સર્વને દર્શન દઈ અને સ્વામીને ધામમાં તેડી ગયા. મહાનુભાવાનંદ સ્વામીને જમાડ્યા, એમાં હોનીનું કામ થઈ ગયું. લો, સત્સંગી નહોતો ને એક જમાડ્યું એટલું પુણ્ય થયું તે મહારાજ ધામમાં લઈ ગયા. લો, સંવંત 1866ની સાલમાં શ્રીજી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીના સસરાનું ગામ કે જ્યાં મહારાજે નિષ્કુળાનંદ સ્વામી પાસે યમદંડ ગ્રંથ કરાયો, આધોઈ ગામ. ને જાડેજા લાધાજીને ઘેર ઉતારો કર્યો આધોઈ ગામમાં મહારાજે. ત્યાં થાળ જમ્યા, સર્વને જમાડ્યા. ત્યાં મહાનુભાવાનંદ સ્વામી ઘોડાસરના ઠાકોરનો કાગળ લઈને આવ્યા. ત્યાં ઠાકોરની વસ્તી વધારે ઘોડાસરમાં. ત્યારે મહારાજે પૂછ્યું, દેશમાં શી વાતું થાય છે? કારણ કે ગામડા ફરતા હોય એટલે ખબર હોય ને માણસો વાતું કેવી કરે છે સ્વામિનારાયણની. ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું કે મહારુદ્ર યજ્ઞની વાતું થાય છે. તમે જે યજ્ઞ કરાવ્યા ને જેતલપુર ને ડભાણ, એની માણસો બહુ વાતું કરે કે ઓહો, સ્વામિનારાયણે જે યજ્ઞ કર્યો અને જે માણસોને જમાડ્યા, બ્રાહ્મણોને જમાડ્યા, એવો યજ્ઞ કોઈ કરી ન શકે હો, એવી બધી વાતું કરે છે. ત્યારે મહારાજે પણ મહારુદ્રની બહુ પ્રકારે કરીને વાર્તા કરી. સંવંત 1866ની સાલમાં મહારાજ તેરે પધાર્યા. તેરા ગામ છે ને કચ્છમાં. ને માવજી સુતાને ઘેર ઉતર્યા. ત્યાં પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવતની કથા વંચાવવાનો પ્રારંભ કર્યો.
સર્વપ્રત્યે કાગળ લખીને સર્વે સાધુને ત્યાં તેડાવ્યા ને ત્યાં સર્વ દેશથી સાધુ આવ્યા ને ગામ પ્રત્યે સર્વ સાધુની પહેલાં સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી આવ્યા. તેરા ગામમાં મહાનુભાવાનંદ સ્વામી આવ્યા. એમને અતિ તપસ્વી જોઈને પોતે જમતા હતા તે એમને ઉઠીને સન્મુખ જઈને મળ્યા. સ્વામિનારાયણ ભગવાન ત્યારે જમતા હતા. એમાં મહાનુભાવાનંદ સ્વામી આવ્યા. તમારે જમતા જમતા ઊભા થઈ ગયા. બોલો, અમે જીયાને મળ્યા. પછી મહારાજ એમના ગુણો જોઈ અને સ્વામીને બાથમાં ભેટી પડ્યા હો, અને પાછા જમવા બેઠા, કારણ કે બાકી હતું ને. મહાનુભાવાનંદ સ્વામીને સમાચાર પૂછ્યા ને પોતે કથા સાંભળતા હરે હરે એ પ્રકારનો શબ્દ ઉચ્ચારતા હતા. કથા સાંભળતા રે હરે હરે કંઈ બોલે, મર્મ કથાનો રે સુણી મગન થઈ ડોલે. એવી રીતે તેરા ગામમાં 1 માસ રહીને ભાગવતની કથાની સમાપ્તિ પોતે કરાવી. બોલો, સ્વામિનારાયણ ભગવાન તેરા ગામમાં 1 મહિનો રહ્યા અને ભટ્ટજીની પાસે કથા કરાવરાવી. સંવંત 1866ની સાલમાં તેરા ગામમાં મધ્યાહન સમયે, મધ્યાહન એટલે બપોરે, શ્રીજી મહારાજે સંત પ્રત્યે કહ્યું, હે સંતો, તમે ઘોડા જમીને આવજો, અમે ચાલીએ છીએ. એમ કહીને પોતે ત્યાંથી ચાલ્યા અને વાસેથી મુનિ પણ ચાલ્યા. અને પોતાને વાસે આવતા એવા મુનિને પગે બળતા જોઈ પોતાના પગમાં મોજડીઓ હતી, કાઢી નાખી, બ્રાહ્મણને આપી દીધી ભગવાન. અને પોતે એમને એમ અડવાણે પગે ઉતાવળા ચાલ્યા. ભગવાન પણ ખુલ્લા પગે હાલવા માંડ્યા. સંતો પણ વાસે એમને એમ દોડ્યા. પછી એક બાવળનું વૃક્ષ આવ્યું, એને તળે બિરાજમાન થયા ભગવાન. હો, તડકો બહુ હતો, જમીન એવી તપેલી હતી ને, તેમ દોડવા માંડ્યા. પગે લાગે ને તાપ. ત્યાં પ્રથમ મહાનુભાવાનંદ સ્વામી શ્રીજીને સમીપે આવ્યા. આગળ જઈને બાવળનો છાંયો આવ્યો ને, મહારાજ બેસી ગયા. પાછળથી મહાનુભાવાનંદ સ્વામી બીજા સંતો આવતા હતા. તેમાં મહાનુભાવાનંદ સ્વામીને આગળ હતા ને એટલે મહારાજની પાસે પહોંચી ગયા પહેલાં. પછી બીજા સંતો આવ્યા. મહારાજના પગમાં તડા ઓસળવા કહેતા હાથથી માલિશ કરીને ઠારવા માંડ્યા. ગરમ થઈ ગયા પગ. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે સંતો, તમારા પગ બળે છે. પછી મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા છે, આવા પગ તો અમદાવાદની જોડી માગીને જાતો હતો ને તે દી બળ્યા હતા કે આજ બળ્યા. એકવાર અમદાવાદ જોડી માગવા નીકળ્યા ને, એવો તાપ હતો ને હારો, તે દી બળ્યા હતા ને એવા આજે બળ્યા. પછી શ્રીજીએ ત્યાગ અને વૈરાગ્યનું કીર્તન બોલવા માંડ્યું. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. એ કીર્તન બોલીને વાર્તા કરી છે. સંતને દેહ રૂપે ન વર્તવું, આત્મા રૂપે વર્તવું, એવી રીતે સ્વામિનારાયણ ભગવાને વાતો કરી. આ રીતે સંતો અને મહારાજે કઈ રીતે વિચરણ કર્યું, કેવા બધા દુઃખો સહન કર્યા છે. સંવંત 1866ની સાલમાં શ્રીજી મહારાજ કાળા તળાવ પધાર્યા. ત્યાં સુતાર ભીમજી અને હરભમને ઘરે ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સર્વ સંતને પોતાના સમીપે બોલાવીને ત્યાગ વૈરાગ્યને અને ભગવત સ્વરૂપની વાર્તા કરી. સાંજ પડે ને ત્યારે ગામની બહાર તળાવ ઉપર વસ્ત્ર નાખીને એ ઉપર શ્રીજીને પધરાવીને સર્વે સંત શ્રીજીને સન્મુખ પૃથ્વીને વિશે ચારે કોરે બેસતા. તે સર્વ સંતને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની પહોર રાત્રિ પર્યંત વાતો કરી પોતે ગામમાં પધારે. એ સંતો તળાવને કાંઠે શ્રીજીનું ધ્યાન કરતા થતા નિદ્રા આવે ને ત્યારે 2-4 ઘડી હુએ અને પાછલી પહોર રાત રહે ત્યારે સંત પાસે કાકડો કરાવીને પધારે અને પહોર દિન પડે ત્યાં પર્યંત ત્યાગ વૈરાગ્યની વાર્તા કરે. પછી સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી અને નિરંજનાનંદ સ્વામી આદિ સાધુ સહિત પોતે ગામમાં ભીમજી સુતારને ઘરે પધારે. એવી રીતે કાળા તળાવમાં 15 દિવસ રહીને લીલા કરી. તળાવ છે ત્યાં મહારાજે આ રીતે સંતોને
ત્યાં ત્યાં રાત રોકાવાનું. બોલો. પછી સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, નિરંજનાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, હરિયાનંદ સ્વામી અને નૃસિંહાનંદ સ્વામી એ 12 સાધુના મંડળ બાંધીને કહ્યું, તમે ગુજરાતમાં જાઓ. સર્વ હરિભક્ત તે પત્ર લખ્યો છે. એ કહે એ વચન માનજો તમે. 12 મંડળ કર્યા. એવી રીતે 12 સાધુને મોટેરા કરીને ત્યાંથી માનકુએ થઈ અને ભુજ પધાર્યા અને સુંદરજી સુથારના ઘરે ઉતારો કર્યો. લો, આ રીતે મહાનુભાવાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની સાથે બહુ વિચરણ કરેલું છે હો. અને એ સમયમાં સ્વામીએ કષ્ટો પણ બહુ વેઠેલા છે. વિક્રમ સંવંત 1866ની સાલમાં શ્રીજી મહારાજ ઘોડાસરથી હાથરોલી ગામમાં ભગુખાંડના ઘરે બધે સર્વે સંત મંડળને તેડાવ્યા. પછી ત્યાં પ્રથમ સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીની મંડળી આવી. પછી પર્વતભાઈ સંઘ લઈને આવ્યા. સર્વે સંત પણ આવ્યા. પછી શ્રીજીને મહાનુભાવાનંદ સ્વામી પૂછ્યું કે આ પર્વતભાઈ પછી આવા અંતર્યામી છે એ બધી વાત કરીને પછી મહારાજે સૌ સંતને આજ્ઞા કરી કે દર્શન કરો અને જોડી માગી આવીને જમો. એમ કહીને સંતોને જોડી માગવા મળ્યા. સંતો વસ્તીમાં જોડી માગી આવીને ગામને સમીપે આંબલિયુમાં પોતાનો ઉતારો હતો ત્યાં આવીને સર્વે અન્ન ભેળું કરી ઘોડા વાળીને જમતા. તે શ્રીજી મહારાજના દર્શન કરતા અને સંતોને પહેલી પહોર રાત્રિ સુધી તો ભગુખાંડના ફળિયામાં સભા કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિકની વાતો કરતા. અને પાછલી પહોર રાત રહે ને ત્યારે મશાલ કરાવીને સંતોના ઉતારે પધારી ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય તથા મનના સંકલ્પ સંબંધી ઘણી પ્રકારની વાર્તા કરતા હતા. આ રીતે મહાનુભાવાનંદ સ્વામીની ઘણી બધી વાતો આની અંદર લખેલી છે. બાકીની વાતો આપણે કાલે શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.